કર્યું છે સરકારના આદેશનું ઉલ્લંઘન। એએમસીની વર્ષ 2025ની ડાયરીના પાના નંબર 242 પર છબરડો જોવા મળ્યો છે। ડાયરીમાં બહેરા મૂંગા, વિકલાંગ, મંદબુદ્ધિ, અપંગ જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારનું આવા શબ્દોનો પ્રયોગ ન કરવા નોટિફિકેશન પણ છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ સરકારે પણ બહાર પાડ્યું હતું આ નોટિફિકેશન। તો એએમસીની આ ડાયરીમાં, આ વર્ષની ડાયરીમાં છબરડો જોવા મળ્યો છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, શું વધુ અપડેટ? ચિરાગ, જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે કોઈ નિર્ણય લેતી હોય કે તે બાબતે કોઈ પરિપત્ર કરવામાં આવતો હોય ત્યારે તેનું ઉલ્લંઘન કોઈ પણ સરકારી વિભાગ દ્વારા થાય તે ખૂબ જ શરમજનક ગણી શકાય। અને એટલા માટે આ કિસ્સો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સત્તાધીશો કેટલા ગંભીર છે તે બાબતની ચાડી ખાય છે। કારણ કે બહેરા મૂંગા, વિકલાંગ, મંદબુદ્ધિના કે અપંગ જેવા શબ્દ પ્રયોગ કરવા ન જોઈએ તે પ્રકારનું એક નોટિફિકેશન કરવામાં આવ્યું હતું। અને આ નોટિફિકેશન બાદ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દર વર્ષે જે ડાયરી જાહેર કરવામાં આવે છે તે વર્ષ 2025ની ડાયરીમાં જે આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે, બહેરા મૂંગા, વિકલાંગ, મંદબુદ્ધિ, અપંગ જેવા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે અને લખાણ લખવામાં આવ્યું છે, જ્યારે કે આ શબ્દ પ્રયોગ ન કરતા તેઓને દિવ્યાંગ કહીને સંબોધવા આ પ્રકારનું નોટિફિકેશન હતું, જેનું ઉલ્લંઘન આ કિસ્સામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। હવે સૌથી મહત્વની બાબત કે ડાયરીઓ છપાઈ ચૂકી છે, તો હવે આ ડાયરીઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે સૌથી મોટો પ્રશ્ન થશે। શું નવો ખર્ચ કરીને નવી ડાયરીઓ છપાવવામાં આવશે કે પછી જે આ પેજ છે તેને કાઢી નાખવામાં આવશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। ધન્યવાદ જિગ્નેશ, તમામ જાણકારી બદલ। તો એએમસીની આ વર્ષની ડાયરીમાં એક મસ્ત મોટો છબરડો સામે આવ્યો છે। અમદાવાદના વેજલપુર પોલીસ મથકમાં